ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સમાંથી હું ડૉક્ટર નિશા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, હ્યુમેનિટીઝ અને સોશિયલ સાયન્સીસમાં સંશોધન અને પ્રકાશન નૈતિકતા એટલે કે રિસર્ચ એન્ડ પબ્લિકેશન એથિક્સ ઇન હ્યુમેનિટીઝ એન્ડ સોશિયલ સાયન્સીસ, જેમાં RP11 નું નામ છે ભ્રામક પ્રકાશન અને જર્નલ્સ એટલે કે પીડિએટરી જર્નલ્સ અને પબ્લિશર્સ. મિત્રો, આ પહેલાં તમે પબ્લિકેશન એથિક્સ વિશે ભણી ગયા, પબ્લિકેશન મિસકન્ડક્ટ એટલે શું એ પણ અભ્યાસ કર્યો. પરંતુ સમાજમાં આપણે પ્રકાશન નૈતિકતા રાખીએ એનાથી જ ફક્ત કામ નથી ચાલતું. આપણે સમાજમાં પ્રકાશિત થતા ભ્રામક પ્રકાશનો અને જર્નલ્સ વિશે પણ જાણ રાખવી જોઈએ. તો ચાલો અભ્યાસ કરીએ ભ્રામક પ્રકાશનો અને જર્નલ્સ એટલે કે પીડિએટરી પબ્લિશર્સ અને જર્નલ્સ વિશે. મિત્રો, ભ્રામક પ્રકાશનોનો ઉદ્ભવ, તેનું ભ્રામક પ્રકાશન એટલે શું, તેની લાક્ષણિકતાઓ કઈ છે, ભ્રામક પ્રકાશનોના પ્રકાર અને વિકાસના વિશે અહીંયા આપણે અભ્યાસ કરશું. ત્યારબાદ પીડિએટરી જર્નલ્સની ઓળખ કઈ રીતે થાય, ભ્રામક પરિષદો એટલે શું, તે પરિસ્થિતિ કેવી રીતે નિયંત્રણ કરી શકાય, ગ્રંથાલય અને ગ્રંથાલય કર્મચારી તરીકે આપણે ભ્રામક પ્રકાશનો સંદર્ભમાં ગ્રંથપાલની શું ભૂમિકા છે, તે બધા જ વિશે આજે આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છે. મિત્રો, સંશોધકો માટે મુખ્ય ધ્યેય કયો હોય તો સંશોધન કાર્યને ઉચ્ચ ગુણવત્તાવાળા પીયર રિવ્યૂ કરેલા જર્નલ્સમાં પોતાનું સંશોધન પ્રકાશિત કરવાનું, ખરું ને? પ્રકાશન ઉદ્યોગમાં નવા જે વિદ્વતાપૂર્ણ જર્નલ્સ જે છે તે સંખ્યાબદ્ધ વધારો થઈ રહ્યો છે, એટલે કે વિસ્ફોટ થઈ રહ્યો છે એવું પણ આપણે કહી શકીએ. આમાંથી ઘણા બધા જર્નલ્સ અને તેમના પ્રકાશકો ખૂબ જ જાણીતા હોય છે, પરંતુ બધા જ જાણીતા અને પ્રકાશનો જે છે એ સાચે જ એથિકલી યોગ્ય છે તેના વિશે એક ક્વેશ્ચન માર્ક બને છે. અને શૈક્ષણિક જર્નલ્સ પ્રકાશનની સફર જો જોઈએ તો 1665માં પ્રકાશિત થયેલા પ્રથમ શૈક્ષણિક જર્નલની શરૂઆત થઈ, જે મુક્ત રીતે ઓનલાઈન પ્રવેશ તરફ આપણને દોરી ગયું, એટલે કે ઓપન એક્સેસ તરફ આપણને ઓળખવા માંડ્યું. હવે માત્ર પ્રિન્ટ અથવા તો પ્રિન્ટ અને ઓનલાઈન અને માત્ર ઓનલાઈન જર્નલ સહિતના નવા ઘણા જ બધા ફોર્મેટો ઉભરીને બહાર આવ્યા. હવે વિદ્વતાપૂર્ણ પ્રકાશન મોડેલ્સ જે છે એ વિદ્વતાપૂર્ણ કાર્યના પ્રકાશનની રીતમાં ખૂબ જ મોટી ક્રાંતિ લાવ્યા, જેમાં વિદ્વતાપૂર્ણ સામગ્રીનું પ્રકાશન, વિતરણ અને એક્સેસ માટે એક મંચ પ્રદાન કરે છે. વિદ્વતાપૂર્ણ પ્રકાશન એક મોટા ફેરફારોમાંથી પસાર થયા છે અને હજુ પણ કેટલાય ફેરફાર થઈ રહ્યા છે. પરંપરાગત રીતે શૈક્ષણિક જર્નલ્સ મુખ્યત્વે લવાજમ એટલે કે આપણે જે સબસ્ક્રિપ્શન ભરતા હોય છે તે આધારિત મોડર્ન પર કામ કરતા હોય છે. પરંતુ ઇન્ફોર્મેશન કમ્યુનિકેશન ટેકનોલોજી દ્વારા અત્યારે એટલું બધું સંક્રમણ વિવિધ ઓપન એક્સેસ મોડેલ તરફ આપણને દોરી ગયું છે. ઓપન એક્સેસ મોડેલ્સ એ સાહિત્ય ડિજિટલ હોઈ શકે, ઓનલાઈન સ્વરૂપમાં હોઈ શકે અને મફત અને મોટા ભાગના કોપીરાઇટ અને લાઇસન્સિંગ પ્રતિબંધોથી મુક્ત હોય છે. આ ખ્યાલ 2002ની આસપાસ ઉભરી આવ્યો છે. કયો ખ્યાલ? ઓપન એક્સેસનો. ઓપન એક્સેસ મોડેલ્સ જે છે પબ્લિકેશનના, તેની વાત હું કરી રહી છું. તો ઓપન એક્સેસના જે વિવિધ પ્રકારો છે, જેમાં આ 4 મુખ્ય પ્રકારો છે, જેમાં ગોલ્ડ ઓપન એક્સેસ, જેને ગોલ્ડ એ પણ કહેવામાં આવે છે, ત્યારબાદ છે ગ્રીન ઓપન એક્સેસ, હાઇબ્રિડ ઓપન એક્સેસ અને ડાયમંડ અથવા તો પ્લેટિનિયમ ઓપન એક્સેસ. આને આપણે વધારે સારી રીતે જો જોઈએ તો ગોલ્ડ ઓપન એક્સેસ એટલે શું?
તો આ મોડેલ જે છે સામાન્ય રીતે એવા જર્નલ્સ આમાં સામેલ હોય છે કે જે લેખનને તાત્કાલિક ઓનલાઈન ઉપલબ્ધ કરાવવા માટે લેખક અથવા તો ભંડોળ જે સંસ્થા દ્વારા ચૂકવવામાં આવતા લેખોની પ્રક્રિયા માટેનું શુલ્ક એટલે કે આર્ટિકલ પ્રોસેસિંગ ચાર્જ દ્વારા થતી આવક પર આધાર રાખતું હોય છે. વાણિજ્યકીય પ્રકાશનો એક નવું વ્યવસાય મોડેલ શરૂ કર્યું જ્યાં તેઓએ સંશોધન પત્રોની તાત્કાલિક એક્સેસની મંજૂરી આપવા માટે વધારાની ફી એટલે કે આર્ટિકલનું પબ્લિકેશન ચાર્જ વસૂલ કરીને કરતું હોય છે. ગોલ્ડ ઓપન એક્સેસમાં પ્રકાશનોની સમીક્ષા, હસ્તપ્રતની તૈયારી અને સર્વર સ્પેસ જેવા ખર્ચાઓને પણ આવરી લેવામાં આવે છે. તેમાં વ્યક્તિગત ઓપન એક્સેસ નીતિ પણ બનાવવામાં આવતી હોય છે. ત્યારબાદ છે હાઇબ્રિડ ઓપન એક્સેસ જર્નલ્સ. હવે આ મોડેલ એ લવાજમમાં સબસ્ક્રિપ્શન આધારિત જર્નલ્સનો સમાવેશ થાય છે, જ્યાં પસંદ કરેલા લેખો જે છે એ આર્ટિકલ પબ્લિકેશન ચાર્જિસની ચૂકવણી કરી અને ઓપન એક્સેસની સ્થિતિ સાથે પ્રકાશિત થતા હોય છે. ત્યારબાદ છે ગ્રીન ઓપન એક્સેસ. હવે આ મોડેલમાં સ્વસંગ્રહનો સમાવેશ થાય છે. સંશોધકો તેમના પ્રકાશિત થતા લેખોને કોઈ પણ ભંડારમાંથી સમગ્ર કરી શકે છે. હવે વૈકલ્પિક રીતે સંશોધન પાસે પ્રીપ્રિન્ટ આર્કાઇવ્સ પણ હોય છે, જેમ કે બાયોટેકનોલોજીની પોતાની એક આર્કાઇવ્સ છે, એનું એક શ્રેષ્ઠ ઉદાહરણ છે જેમાં તેમના લેખો ઓનલાઈન રાખી શકે છે. ત્યારબાદ છે ડાયમંડ અને પ્લેટિનમ ઓપન એક્સેસ. હવે આ મોડેલમાં પ્રકાશનના તૃતીય પક્ષ દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવે છે, જે સંસ્થા હોઈ શકે, રાષ્ટ્રીય સંસ્થા હોઈ શકે અથવા તો સમુદાય સંચાલિત પહેલ કરતી કેટલીક સંસ્થાઓ હોય છે તે પણ હોઈ શકે છે. આમાં કોઈ પણ પ્રકારનો ચાર્જ લેવામાં આવતો નથી. ત્યારબાદ છે બ્રોન્ઝ ઓપન એક્સેસ. હવે આ મોડેલમાં સંસ્થાઓ, સંગઠન અથવા તો બિન નફાકારક જે સંસ્થાઓ હોય એનો સમાવેશ થાય છે. સામગ્રીની એક્સેસ પ્રદાન કરવામાં આવે છે. બ્રોન્ઝ ઓપન એક્સેસ એ એવા લેખોનો ઉલ્લેખ કરે છે કે જેમાં પ્રકાશનની વેબસાઇટ પરથી ઓનલાઈન વાંચવા માટે મુક્તપણે ઉપલબ્ધ હોય, એટલે કે તેનામાં કોઈ ચાર્જિસ આપવામાં ના આવે. કોઈ પણ વ્યક્તિ તેને ઓપન કરી શકે છે, પરંતુ સ્પષ્ટ ઓળખી શકાય તેવું ક્રિએટિવ કોમન લાયસન્સ તે ધરાવતું નથી. હવે તમને થશે કે આ ક્રિએટિવ કોમન લાયસન્સ એટલે શું? તો જ્યારે આપણે ઓપન એક્સેસ આપીએ છીએ, ઓપન આર્કાઇવ્સમાં જ્યારે આપણે આપણું મટીરિયલ મૂકતા હોય છે ત્યારે તેના અલગ અલગ લાયસન્સ હોય છે. એ લાયસન્સ કયું ધરાવે છે તેની માહિતી અહીંયા આગળ આપવામાં આવતી નથી. હવે ભ્રામક પ્રકાશનો એટલે શું? તો ભ્રામક પ્રકાશન અને શબ્દ જે છે એ સૌ પ્રથમવાર ડેનવરના કોલોરાડો યુનિવર્સિટી છે એના ગ્રંથપાલ છે. વિચારો કે ગ્રંથપાલની ભૂમિકા કેટલી મહત્વની છે ને કેટલા મહત્વના કામ ગ્રંથપાલોએ કરેલા છે એ અહીંયા પ્રૂવ થાય છે કે ભ્રામક પ્રકાશનોનો જે પહેલી વખત વર્ડ જે છે એ એક ગ્રંથપાલે આપ્યો છે, જેમનું નામ છે જેફરી બિલ. હવે આ બિલ દ્વારા જે છે એ ભ્રામક જર્નલ્સ અને પ્રકાશનની યાદી તેઓ જાળવી રાખતા હતા, જેને બિલની યાદી દ્વારા તરીકે પણ ઓળખવામાં આવે છે. જે પાછળથી બિલની યાદી તરીકે એવું વર્ડ દૂર કરવામાં આવે ને બિલ દ્વારા પ્રારંભિક વ્યાખ્યાઓમાં ભ્રામક પ્રકાશનો છે જેઓ લેખક દ્વારા ચૂકવણી કરવામાં આવતા હતા, જે ઓપન એક્સેસ મોડલનો ઉપયોગ કરી અને નકલી પ્રકાશિત કરેલા હોય તેવા પ્રકાશનોનો અહીંયા અપ્રમાણિત રીતે પારદર્શિકતાના અભાવ વગર ધરાવતા પ્રકાશનો છે તેનું વર્ણન કરવામાં આવતું હતું. હવે ભ્રામક પ્રકાશન એ ભ્રામક એને ઘણીવાર નકલી પણ હોય છે, જે કાયદાસર રીતે પિયર સમીક્ષા કરાયેલા જર્નલોનો માત્ર એક દેખાવ રજૂઆત કરે. એટલે તમને એવું લાગે કે આ ખરેખર પિયર રિવ્યુ જર્નલ હોય છે, પરંતુ એ એક આભાસ રજૂ કરતો હોય છે. હવે ભ્રામક પ્રકાશનનું જે વર્ણન અન્ય શબ્દોમાં જો હું કરું તો એવું કરી શકાય કે નકલી પ્રકાશનો તરીકે પણ તેને ઓળખવામાં આવે છે, જેને આપણે ફેક પબ્લિશિંગ કહેવામાં આવે છે. પ્રકાશનની કાળી બાજુ એટલે કે ડાર્ક સાઇડ ઓફ પબ્લિશિંગ એ તરીકે પણ ઓળખવામાં આવે છે. ઘણા એને શંકાસ્પદ પબ્લિશર તરીકે ઓળખે છે. ઓછી વિશ્વસનીયતાવાળા એટલે લો ક્રેડિબિલિટીવાળા પ્રકાશનો પણ આપણે ઘણી વખત આવા શબ્દો ઉપયોગ કરતા હોઈએ છીએ. ત્યારબાદ
વિદ્વતાપૂર્ણ ખરાબ વિશ્વાસવાળા એટલે સ્કોલરલી બેડ ફેથ તરીકે પણ આપણે એને ઓળખતા હોઈએ છીએ. સ્યુડો જર્નલ્સ તરીકે ઓળખતા હોઈએ છીએ. આ બધા એના નામ છે કે જેને આપણે ભ્રામક પ્રકાશનને બદલે આ અલગ અલગ રીતે પણ રજૂઆત થતી હોય છે. ત્યારબાદ છે પીડિએટરી જે જર્નલ્સ છે જેને આપણે ભ્રામક પ્રકાશન કહીએ છીએ એની લાક્ષણિકતાઓ કઈ કઈ છે. તો ભ્રામક જર્નલ્સની પ્રમાણભૂત પ્રકાશન પ્રથાઓની પ્રવૃત્તિઓને નકારે છે અને અસંખ્ય લાક્ષણિકતાઓ દ્વારા આપણે એને ઓળખી શકાય છે. હવે આ લાક્ષણિકતાઓ ઘણીવાર મૂળભૂત માહિતી, જર્નલની સામગ્રી, પ્રમાણભૂત પ્રથાઓનો અભાવ, ખોટા મેટ્રિક્સ અથવા તો વેબસાઇટના મુદ્દાઓ અને વ્યવસાયની પ્રથાની પ્રવૃત્તિઓ સંબંધિત આપણે કેટલીક શ્રેણીઓમાં તેઓ આવતા હોય છે. હવે જર્નલ્સ વિશેની મૂળભૂત માહિતી એના વિશે આપણે વાત કરીએ કે ભ્રામક પ્રકાશનની મૂળભૂત લાક્ષણિકતા એક એ હોય છે કે જર્નલ્સ વિશેની જે મૂળભૂત માહિતી છે તે કઈ રીતે આપણે ઓળખી શકીએ. તો પ્રમાણભૂત જર્નલ્સના શીર્ષક અને વેબસાઇટના દેખાવનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે તમને એવો ઉપયોગ કરે છે, ખરેખર એ અસલી જર્નલ નથી, ભ્રામક છે, પરંતુ એની વેબસાઇટ અને એના નામનો એ રીતે મૂળભૂત માહિતી છે એનો એ રીતે એ લોકો ઉપયોગ કરતા હોય છે. જ્યારે જર્નલ્સમાં આંતરરાષ્ટ્રીય અવકાશ અને સંપાદીય બોર્ડ હોય તેનો અભાવ હોય. એટલે આંતરરાષ્ટ્રીય બોર્ડ હોય નહીં, પરંતુ તેનું નામ એવી રીતના આપ્યું હોય, જેમ કે ઇન્ટરનેશનલ છે, ગ્લોબલ, એમના નામની અંદર જ આ શબ્દોનો ઉપયોગ કર્યો હોય એટલે આપણે ભ્રમમાં આવીએ કે આ ખરેખર સારા જર્નલ્સ છે. એશિયન જર્નલ્સ છે, અમેરિકન્સ, એવા શબ્દોનો ઉપયોગ કરી અને આપણને ગેરમાર્ગે દોરતા હોય છે. પ્રકાશન અથવા સંપાદનની કોઈ સંપર્ક વિગતો કરવામાં આવતી નથી. જર્નલ્સ અને તેની શ્રેણીનું આવર્તન એટલે કે ફ્રીક્વન્સી જે છે, જર્નલ્સની ફ્રીક્વન્સી જે આપવામાં આવી હોય એ માહિતીનો અભાવ હોય છે. જો તે ખરેખર સારા જર્નલ્સ હોય તો ફ્રીક્વન્સી કોઈ પણ પીરિયડ રિવ્યુ જર્નલ અથવા તો સ્કોપસ લિસ્ટેડ જર્નલ્સ, વેબ ઓફ સાયન્સ લિસ્ટેડ જર્નલ્સ, જે સારા જર્નલ્સ છે તેની ફ્રીક્વન્સી મિત્રો ફિક્સ હોય છે અને એની માહિતી તેની વેબસાઇટ પર આપવામાં આવી હોય છે, પરંતુ અહીં એનો અભાવ જોવા મળે છે. એટલે કે ભ્રામક પ્રકાશનમાં એનો અભાવ જોવા મળે છે. ત્યારબાદ પ્રમાણભૂત પ્રકાશનોના ISSN અથવા લોગોને કપટ રીતે, અયોગ્ય રીતે તેનો ઉપયોગ કરવામાં આવે. ત્યારબાદ છે જર્નલની સામગ્રી. બીજો મુદ્દો છે કઈ લાક્ષણિકતા છે ભ્રામક પ્રકાશનને. તો જર્નલની જે સામગ્રી છે તે તો લેખોને યોગ્ય ગુણવત્તાવાળા ન હોય. ઘણી બધી ટાઇપોગ્રાફિકલ મિસ્ટેક્સ પણ એમાં જોવા મળતી હોય. ઘણી વખત એવું બને કે ચોરી કરાયેલા સંસાધનોનો કાર્યનો પણ અહીંયા સમાવેશ કરવામાં આવતો હોય. લેખોના જર્નલ્સના ઉદ્દેશ્યોને અવકાશ સાથે સુમેળતા ન ધરાતી હોય. એટલે કે તમે જે જર્નલ્સનું મેઇન ટાઇટલ છે અને એમને જે સ્કોપ આપેલો છે પોતાની જર્નલ્સનો, તેમાં તમારું ટાઇટલ મેચ ન થતું હોય છતાં પણ ત્યાં આગળ પબ્લિકેશનનો પબ્લિશર એક્સેપ્ટ કરતા હોય, મીન્સ આ ભ્રામક જર્નલ્સ હોઈ શકે છે. તે વસ્તુનું આપણે ધ્યાન રાખવું જોઈએ. ત્યારબાદ છે પ્રમાણભૂત પ્રકાશનની પ્રથાઓ અને પ્રવૃત્તિઓ, એટલે કે પ્રેક્ટિસીસનો અભાવ હોય. પિયર સમીક્ષાની પ્રક્રિયા ઘણીવાર અભાવ હોય. એટલે કે પિયર સમીક્ષા હોવાનો દાવો તે કરે, પરંતુ ખરેખર તે પિયર સમીક્ષા કરાવતું ન હોય. લેખો સબમિશનનો ચાર્જ ચૂકવ્યા પછી તેનો સ્વીકાર કરવામાં આવે. એટલે કે પહેલાં તમારે ચાર્જ આપવાનો, પછી જ તમારા લેખનો સ્વીકાર થશે, એવી વાત ત્યાં આગળ મૂકવામાં આવે. ત્યારબાદ લેખોનો ઉચ્ચ સ્વીકૃતિ દર, એટલે તમે જે લેખ મોકલી રહ્યા છો એ લેખનો જે સ્વીકૃત કરવા માટેનો જે દર છે, એટલે કે એના જે પૈસા તમારે ચૂકવવાના છે સંશોધક તરીકે, તો એ દર ખૂબ જ હાઈએસ્ટ પ્રમાણમાં હોય. સબમિશન માર્ગદર્શિકામાં આપવામાં આવતી નથી. એટલે કે સબમિશન કઈ રીતે કરવાનું છે એની કોઈ જ માર્ગદર્શિકા તેમની વેબસાઇટ ઉપર અથવા તો તેમની જર્નલ્સની માહિતી તમે જ્યાંથી લીધી છે ત્યાં આગળ આપવામાં આવતું નથી. ત્યારબાદ એકેડેમિક પબ્લિશિંગ ચાર્જીસ વિશે પણ પારદર્શિતાનો અભાવ હોય. કેટલીક વાર એવું બને કે સ્વીકૃતિ પછી જ જણાવવામાં આવે કે તમારે કેટલો ચાર્જ ચૂકવવાનો છે. ડિજિટલી જાળવણીની માહિતીનો પણ અભાવ હોય. કોપીરાઇટ માહિતીનો પણ અભાવ હોય. ત્યારબાદ છે ખોટા ઇમ્પેક્ટ ફેક્ટર અને ઇન્ડેક્સિંગ ડેટાબેઝિસ.
હવે ખોટા અસ્તિત્વમાં ન હોય તેવા અથવા તો ખોટી રીતે રજૂ કરેલા ઇમ્પેક્ટ ફેક્ટર્સ જનરેટ થાય અને એ તમને વેબસાઇટ પર દેખાડવામાં પણ આવે. ઇમ્પેક્ટ ફેક્ટરની ગણતરી માટે અવૈજ્ઞાનિક પદ્ધતિનો ઉપયોગ પણ કરવામાં આવે. ત્યારબાદ છે વેબસાઇટ અને સંપર્કની માહિતી, જેમ કે જર્નલ્સ વેબસાઇટનો દેખાવ, સામગ્રી અને ડોમેનની નોંધણી સમસ્યારૂપ હોઈ શકે છે. વેબસાઇટ બોગસ પણ બની શકે છે અને બોગસ હોઈ પણ શકે છે, માટે તે વસ્તુનો તમારે ધ્યાન રાખવી જોઈએ. વેબસાઇટ સિમિલારિટી ધરાવતી હોય પરંતુ તે ખરેખર એ વેબસાઇટ ન હોય કે જ્યાં તમે ખરેખર પ્રકાશન કરવા માંગો છો તમારા લેખને, એમાં તમને ભ્રામકતા દેખાય. પ્રકાશનના જે વેબસાઇટનું ડોમેન છે એને થોડો બહુ છેડછાડ કરી ટાઇપોમેટિક મિસ્ટેક હોઈ શકે અથવા તો સ્પેલિંગ મિસ્ટેકથી એક એના જેવી જ ડોમેન ઊભું કરેલું હોય એવી બાબત બનતી હોય છે. ત્યારબાદ છે વેપારી પ્રથાઓ, એટલે કે તેમનો ધ્યેય માત્ર પૈસા કમાવાનો હોય છે. કાયદાસર દેખાવ માટે છેતરપિંડીનો તેઓ ઉપયોગ કરતા હોય છે અને અનૈતિક વેપાર પ્રથાઓ પણ હોય છે. તમને વારંવાર વિનંતીનો ઈમેલ કરે, લેખક તરીકે તમને આકર્ષવાનો પ્રયત્ન કરે અને આક્રમક રીતે તમને નિશાન બનાવે, જેમ કે તમને એડિટર તરીકેની માન્યતા આપવામાં આવશે, એવા લોભામણા મેલ કરવામાં આવે. તમારો મેલ જે છે એ તમે જે લેખ મોકલ્યો છે એના આધારે તમને 24 કે 72 કલાકમાં તમારું પેપર પબ્લિશ થઈ જશે, એવા પણ ઘણી વખત તમને મેલ આવતા હોય છે. આ બધા જ મેલ એ તમને ભ્રામક એટલે કે તમને નિશાન બનાવે છે, ફેક છે એ પ્રૂવ કરતા હોય છે. ત્યારબાદ છે ભ્રામક પ્રકાશનોના પ્રકાર કેવા હોય. તો સંશોધન પેપર જે છે એ પ્રકાશન જે છે એ જર્નલ્સ, પુસ્તક અથવા તો પુસ્તક પ્રકરણ અથવા તો પરિષદ અથવા સેમિનારના પ્રકાશનના રૂપમાં હોઈ શકે છે. હવે ભ્રામક જર્નલ્સની શ્રેણીમાં કેટલાક ચોક્કસ પ્રકારની પણ ઓળખ કરવામાં આવતી હોય છે. ખરાબ બનાવટી જર્નલ્સ. હવે આ જર્નલ્સ અગાઉથી ઉલ્લેખિત તમામ લાક્ષણિકતાઓ જે મેં આગળ તમને લાક્ષણિકતાઓ દર્શાવી એ બધી જ લાક્ષણિકતાઓ આ જર્નલ્સમાં હોય છે. ત્યારબાદ છે હાઈજેક કરાયેલા જર્નલ્સ. નામ જ તમને ખબર પડી જશે કે મારું કહેવાનો મતલબ શું છે કે હાઈજેક કરાયેલું. ક્યારેક એવું બને કે જે નામ છે, લોગો છે, વેબસાઇટ છે એ કોઈ ઓરિજિનલ જર્નલને હાઈજેક કરી લેવામાં આવે અને પ્રમાણભૂત તરીકે તમને બતાવવામાં આવે, પરંતુ તે ખરેખર એવું હોતું નથી. એ નકલ કરી અને અધિકૃત છે એવું બતાવવા માટેનો પ્રયત્ન કરતા હોય છે. ત્યારબાદ છે ક્લોન કરેલા જર્નલ. હવે પ્રિન્ટ અથવા તો ઓનલાઈન જે છે એ અધિકૃત જર્નલની શંકાસ્પદ ઓનલાઈન આવૃત્તિ હોય છે. ઘણી વખત સમાન ISSN પણ આપવામાં આવે. જો કોઈ ISSN આપવામાં આવ્યું હોય અથવા તો તેનો ઉપયોગ કરેલો હોય તો તમારે ISSN ચેક કરવો પણ જરૂરી છે. ત્યારબાદ છે ક્રોની પબ્લિશિંગ. હવે આમાં સંસ્થાકીય પ્રકાશનો સામેલ છે કે જ્યાં સંસ્થાકીય બોર્ડના સભ્ય અને મોટાભાગના જે લેખકો છે, મોટાભાગના મુદ્દાઓમાં એક જ સંસ્થાના હોય. એટલે જ્યારે તમે ઓથેન્ટિકલી કોઈ જર્નલ્સની સર્ચ આઉટ કરી રહ્યા છો અથવા તો યોગ્ય જર્નલ સર્ચ આઉટ કરી રહ્યા છો ત્યારે તમારે તેનું સંપાદક મંડળ એટલે કે એડિટોરિયલ બોર્ડની પણ તપાસ રાખવી જોઈએ. તે સર્ચ આઉટ કરવું જોઈએ કે તે બધા જ શું એક જ સંસ્થાના છે. જો એક જ સંસ્થાના છે તો એ ભ્રામક પ્રકાશન હોઈ શકે છે, એટલા માટે તમારે એનાથી ચેતવું જોઈએ. સમીક્ષકો દ્વારા જે સંપાદકીય ગેરવર્તણૂકોનો પણ અહીંયા સમાવેશ થાય છે. જો સમાન અથવા વિવિધ સંસ્થાના મિત્રોના જૂથ બનાવી અને આ પ્રકારનું કાર્ય કરતા હોય છે. હવે ભ્રામક પ્રકાશન જર્નલ્સનો જો આપણે ઉદ્ભવ અને વિકાસ જોઈએ, ખૂબ રસપ્રદ વાત છે કે આપણે પ્રકાશનોનું જર્નલ્સનું પબ્લિકેશનનું વિકાસ જોતા હોય છે. આપણે અહીંયા જોઈ રહ્યા છે કે ભ્રામક પ્રકાશનનો ઉદ્ભવ અને વિકાસ ક્યારે થયો છે. તો ખૂબ જ ઝડપથી આ વિકસી રહ્યું છે અને એક મોટો ઉદ્યોગ બની ગયો છે, એક મોટી ઇન્ડસ્ટ્રી આની વિકસાઈ ગઈ છે કે આંકડાઓની સમસ્યાને પ્રમાણ આપણને અહીંયા આગળ સૂચવશે. તમે અહીંયા આગળ જે જોઈ શકો છો ચક્ર, એમાં 2015માં એવા અંદાજ અમુક લગાવવામાં આવ્યો હતો કે 8,000થી વધુ ભ્રામક જર્નલ્સ છે કે જે વર્ષે 4 લાખથી વધુ લેખો
માટે મંથન કરી રહ્યા છે અથવા તો કામ કરી રહ્યા છે. 2015માં 4 લાખથી વધુ એવા જે પબ્લિકેશન છે થઈ ચૂક્યા હતા. એટલે વિચારી શકો છો કે કેટલા લોકો આનો શિકાર બની ચૂક્યા છે. 2020માં કોવિડ-19ના રોગચાળાની જ્યારે હું વાત કરું છું ત્યારે પૃષ્ઠભૂમિ સાથે પે ટુ વ્યૂ સૂચિનો દાવો તેમણે કર્યો હતો કે 2017માં 4,000થી વધીને 13,000 જર્નલ થઈ ગયા હતા. એટલે 2015માં જે હતો આંકડો એનાથી 2017માં તમે જુઓ કે કેટલો આંકડામાં ડિફરન્સ આવે છે કે કેટલા જર્નલ્સ વધી ગયા છે. હવે આ જર્નલ્સ વધ્યા છે તો દરેક જર્નલના દરેક વોલ્યુમના અંદર દરેક ઇસ્યુમાં લગભગ 15થી 20 આર્ટિકલ્સ આવતા હોય છે. તો કેટલા લોકો આનો શિકાર બન્યા છે તે તમને ધ્યાન આવશે. હવે 2022 સુધીમાં એવો અંદાજ લગાવવામાં આવ્યો કે 16,000 જેટલા સક્રિય ભ્રામક જર્નલ્સ હતા અને વર્ષે તે 1,800 જેવા દરેક વખતે નવા જર્નલ્સ એડ થતા જાય છે. આ રિપોર્ટ તમે કે કોઈ ફેક બાબત નથી. કેબેલ્સના જે પીડિયાટરી રિપોર્ટ્સ છે એના આધારે જે આંકડા આપવામાં આવ્યા છે એ આંકડા અહીંયા હું આપની સમક્ષ રજૂ કરી રહી છું. ભારતની વાત કરું તો ભારતમાં ભ્રામક જર્નલ્સ જે છે પીડિયાટરી જર્નલ્સ છે તેના સંદર્ભમાં વિવિધ દેશોમાંની જે યાદી છે તેના કરતાં 64% હિસ્સો તો ફક્ત ભારતનો જ છે. એટલે ભારતમાં ભ્રામક પ્રકાશનોનો ઉદ્ભવ અને વિકાસ એક ઇન્ડસ્ટ્રીના રૂપમાં ખૂબ જ મોટો છે, કેમ કે 64% હિસ્સો તો ફક્ત ભારત પાસે જ છે કે જે ભ્રામક પ્રકાશનો અને ભ્રામક જર્નલ્સ, ભ્રામક પરિષદોનું ઉદ્ભવ અને વિકાસ થયો છે. ત્યારબાદ છે ભ્રામક પ્રકાશનોનો ઉદ્ભવ અને વિકાસ જોયો, તમે એની વ્યાખ્યા જોઈ. હવે ભ્રામક પ્રકાશનો તમે કઈ રીતે ઓળખી શકો? જ્યારે તમે એક સંશોધક છો, તમે સંશોધન કરવા જઈ રહ્યા છો અથવા તો સંશોધન કરી રહ્યા છો, તમે તમારા સંશોધનને બહુ સારી રીતે પબ્લિશ કરવા માંગો છો, પરંતુ ક્યાંક તમે આ જાળમાં ફસાઈ ન જાઓ, ભ્રામક પ્રકાશનમાં ફસાઈ ન જાઓ અને તમારી જે પ્રકાશન છે, જે સંશોધન છે યોગ્ય જગ્યાએ થાય, તેની માટેની ધ્યાન તમે કઈ રીતે મેળવી શકો તેના કેટલાક મુદ્દાઓ હું આપની સમક્ષ રજૂ કરી રહી છું કે ભ્રામક પ્રકાશનોની ઓળખ કઈ રીતે કરી શકો. તો ભ્રામક જર્નલ્સને ઓળખવા માટે કેટલીક સાવચેતપૂર્વક તપાસ અને તકેદારીની તમારે જરૂર રાખવાની છે, કારણ કે તેઓ ઘણી વખત એવું બને કે કાયદાસરના પ્રકાશનોની નકલ કરવાનો પ્રયાસ કર્યો હોય, એટલે તમને એવું જ લાગે કે તમે જે જર્નલ શોધી રહ્યા છો તે આ જ છે, પણ છતાં એ તમને ખોટા અથવા તો ભ્રામક પ્રકાશન પાસે પહોંચાડતું હોય છે. અસંખ્ય એવી લાક્ષણિકતાઓ હોય છે કે જે તમારે તપાસવી જોઈએ એક સંશોધક તરીકે, કે જે તમને શોધવામાં મદદ કરી શકે. તો આમાંના કેટલાક મુદ્દાઓ એવા છે કે મૂળભૂત માહિતી અને વેબસાઇટની તમારે તપાસ કરવી જોઈએ. કઈ રીતે થઈ શકે આ તપાસ? તો આ જે પોઈન્ટ્સ મેં અહીંયા આગળ દર્શાવ્યા છે તે તમારે યાદ રાખવાના છે અને સંશોધક તરીકે આના ઉપર તમારે આગળ કામ પણ કરવાનું છે. એટલે આ લેક્ચર પૂરો થયા પછી તમારું પહેલું સ્ટેપ અને હોમવર્ક કહીશું તો એ હશે કે એવી વેબસાઇટ અને સંપર્ક માહિતી તમારે સર્ચ આઉટ કરવાની છે કે જેમાં તમે એઝ અ સંશોધક તમારું એક પબ્લિકેશન છે તે પબ્લિકેશન તમે કરવા માંગો છો અને એ પબ્લિકેશન કરતી વખતે તમે વેબસાઇટ સર્ચ આઉટ કરી રહ્યા છો ને એ વેબસાઇટમાં તમે કયા કયા મુદ્દા ધ્યાન રાખવાના છો. તો સૌથી પહેલું છે તમારે ISSN. જો કોઈ ISSN આપવામાં આવ્યો હોય તો તે ગુણવત્તાનું સૂચન નથી જ મિત્રો. એટલે ફક્ત ISSN છે એટલા માટે યોગ્ય જર્નલ છે એવું તમારે માની લેવાનું જરાય નથી. તમારે ISSNની પૂરી પાડતી જે એજન્સી છે એનો ગૌણ સ્ત્રોત છે તેને પણ તમારે ચકાસવું જોઈએ કે ખરેખર જે ISBN અહીંયા છાપવામાં આવ્યો છે આ એ જ જર્નલ્સ છે, કારણ કે જે ગૌણ સ્ત્રોત છે તેમાં તેની દરેક માહિતી જે ISSN નંબર જેને લીધો છે તેની પણ પ્રકાશન, એના સંપાદક, એનું સરનામું વગેરે માહિતી અહીંયા આગળ આપવામાં આવી હોય છે, માટે તે તમારે તપાસવું જોઈએ. ત્યારબાદ ગૂગલ નકશા, એટલે કે પ્રકાશનનું જે સરનામું આપેલું છે એ સરનામું તમે ખૂબ સારા સંશોધક છો તો તમારે ઓનલાઈન પણ એવા ઘણા બધા ટૂલ્સ રહેલા છે જેના દ્વારા નકશા દ્વારા શોધવું જોઈએ
કે ઓનલાઈન શોધ જેવા ગૌણ સ્ત્રોતનો ઉપયોગ કરવો જોઈએ. એમાં ચકાસણી કરો કે સરનામું આપ્યું છે ખરેખર તે જગ્યાએ ઉપલબ્ધ છે કે નહીં. ત્યારબાદ જર્નલનું શીર્ષક. હવે એવા શીર્ષકોથી સાવચેત રહેવું જોઈએ અથવા તો જે ગેરમાર્ગે દોરતા હોય છે મિત્રો, એનું નકલ કરતા હોય છે, જેથી તમને ક્યારેક એવું લાગે કે આ એ જ જર્નલ છે કે જેને તમે શોધી રહ્યા હતા. હવે સંપર્કની જે વિગતો છે તે સંપાદકને સ્પષ્ટ અને ચોક્કસ સંપર્ક માહિતી જે આપેલ છે તે તમારે ચેક કરવું જોઈએ, જેમ કે જીમેલ છે, યાહુ મેલ છે, એને સ્કેચ કરેલું હોઈ શકે છે, તો તમારે એને શોધવું જોઈએ. ત્યારબાદ વેબસાઇટનો દેખાવ અને સામગ્રી. કેટલીક વાર વેબસાઇટની વ્યાવસાયીકરણની સામગ્રીની જે ગુણવત્તા છે એ ડોમેનની નોંધણી વિગતોનું મૂલ્યાંકન તમારે કરવું જોઈએ. માહિતીનો અભાવ. જો કોઈ સંપાદકીય બોર્ડનો સભ્યો હોય, જર્નલ્સ હોય અથવા તો તે માહિતી આપવામાં આવી છે એ ડિજિટલ જાળવણીની તેની નીતિ વિશેની માહિતી જો ખૂટે છે અથવા તો અસ્પષ્ટ જ હોય તો તમારે ચોક્કસપણે સમજી જવું જોઈએ કે આ જર્નલ્સ તમારી માટે શંકાસ્પદ છે અને તેને વધુ સારી રીતે તમારે એની ઓળખ મેળવવી જોઈએ. ત્યારબાદ ભ્રામક પ્રકાશનની ઓળખમાં બીજો મુદ્દોનો સમાવેશ થાય છે. તે મુદ્દો છે સંપાદકીય બોર્ડ અને પીયર સમીક્ષા પ્રક્રિયાનું મૂલ્યાંકન કરવું જોઈએ. હવે કઈ રીતે થઈ શકે આનું મૂલ્યાંકન? તો સંપાદક અથવા બોર્ડના જે સભ્યોની વિશ્વસનીયતા તમારે ચેક કરવી જોઈએ કે જે મુખ્ય સંપાદકો અને સંપાદકીય બોર્ડના સભ્યોની પ્રતિષ્ઠિત જર્નલમાં તેમના પ્રકાશનોની તપાસ કરવી જોઈએ અને તેમની વિશ્વસનીયતાની ચકાસણી કરવી જોઈએ. પિયર સમીક્ષા કરવી જોઈએ. પિયર સમીક્ષા કઈ રીતે થાય એટલે શું? તો ભ્રામક જર્નલ્સની મુખ્ય લાક્ષણિકતા એ પિયર સમીક્ષા પ્રક્રિયાની ગેરહાજરી અથવા તો ઉપરછલ્લી રીતે થાય. કઈ રીતે ઉપરછલ્લી થાય? તો ઘણી વખત એવું બતાવવામાં આવે કે 72 કલાકમાં અથવા તો 24 કલાકમાં તમારી સમીક્ષા તમારા આર્ટિકલની થઈ જશે અને તે પબ્લિશ પણ થઈ જશે. તો આ મુદ્દો ખૂબ જ શંકાસ્પદ છે, કારણ કે પિયર રિવ્યૂની પ્રક્રિયા વાસ્તવિક રીતે ખૂબ જ લાંબી છે. તો 24 કલાક અને 72 કલાકમાં સમીક્ષા થઈ શકે નહીં. માટે લેખો જમા કરાવવા, સંપાદકીય મંડળોમાં જોડાવા માટેના કેટલાક તમને ઈમેલ આવતા હોય, એવા આમંત્રણ આપતા હોય, માટે શંકાસ્પદ તેના માટે તમારે બનવું જોઈએ અને આવા ઈમેલનો તમારે ચેક કરી અને પછી જ આગળની કાર્યવાહી કરવી જોઈએ. જે પિયરની પદ્ધતિ છે અને ઝડપ છે તેને પણ તમારે ચકાસવી જોઈએ. લેખ જમા કરાવતી વખતે જે સ્વીકૃતિ અને પ્રકાશન સુધીનો જે સમય છે એ કેટલાક દિવસો કે અઠવાડિયામાં થઈ જશે એવી તમને બાંયધરી આપતી હોય તો તેની તારીખો તમારે હંમેશા તપાસવી જોઈએ કે તેમને જે પોતાની પોલિસી બનાવી છે તેની સાથે મેચ ખાય છે કે નહીં. દરેક વેબસાઇટ પર તેમના જે પબ્લિકેશન થવાનું છે એની પોતાની પબ્લિકેશન પોલિસી હોય છે, તેની સાથે તમે તેનો સમયને મેચ કરી જુઓ કે તેઓએ તેમાં કયો સમય દર્શાવેલો છે અને ખરેખર કેટલા દિવસની અંદર તમારું પિયર રિવ્યૂ થઈ ગયું છે તેને બંનેને ચેક કરી અને પછી તમારે એને આપવું જોઈએ. ત્યારબાદ છે સ્વીકૃતિનો દર. એટલે કે ભ્રામક જે પ્રકાશન છે તેની લાક્ષણિકતા મુખ્ય એ છે કે તેમાં ઘણી વખત તમને એવું બતાવવામાં આવે કે સ્વીકૃતિનો જે દર છે તે પહેલાં તમને તેનાથી બિલકુલ વંચિત રાખવામાં આવે, તમને કોઈ માહિતી બતાવવામાં ના આવે અને પછી અસ્પષ્ટ રીતે સ્વીકૃત થયા પછી તેને જાહેર કરવામાં આવે કે તમારે પબ્લિકેશન જો કરાવવું હોય તો તેનો આટલો ચાર્જ રહેલો છે. તો આ બાબતથી તમારે સાવચેત રહેવું જોઈએ. જે કાયદેસરના જે ઓપન એક્સેસ જર્નલ્સ છે તેમાં પબ્લિકેશન જે ચાર્જીસ હોય છે તે ખૂબ જ અત્યંત ઓછા હોય છે. ખૂબ જ વિવિધતાપૂર્ણ અને શંકાસ્પદ હોય ત્યારે હંમેશા આપણે આની બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. ત્યારબાદ છે પીછેહટની નીતિ. એટલે કે કેટલીક વખત એવું થાય કે લેખો આપણે આપવો છે, હવે આ લેખ આપવા માટેની પ્રોસેસ આપણે કરી દીધી છે, પરંતુ જો તમારે લેખને પાછો ખેંચવો છે તેની માટેની જો નીતિ કોઈ પ્રકાશકે બનાવી છે કે નહીં તે તમારે ધ્યાન રાખવું જોઈએ. એ એની વેબસાઇટ ઉપર ડિક્લેર કરેલી હોવી જોઈએ કે તેની કોઈ પબ્લિકેશન
આપવું નથી અને આર્ટિકલ એને પાછો ખેંચવો છે તો તેની માટેની નીતિ છે કે નહીં તે તમારે ચોક્કસથી ચેક કરવું જોઈએ. ક્યારેક કોપીરાઇટ રદ કરવા માટે સહી કરવાની જરૂર પાડતા હોય છે, એટલે કે તમારા આ કોપીરાઇટ નથી, અન્યત્ર તમે પાછી ખેંચી લેવા અથવા તો પ્રકાશિત કરવા માટે તમને અટકાવવામાં આવે તો તેના કરારો પર હસ્તાક્ષર થાય તે પહેલાં જ લેખો તમને પ્રકાશિત કરી દેતા હોય તો તેનાથી તમારે ચોક્કસપણે ચેતવું જોઈએ. એટલે કે ક્યારેક એવું બનતું હોય છે કે એક ઉદાહરણ આપું કે મારે ક્યાંક પેપર પબ્લિશ કરાવવું છે અને તે પબ્લિકેશન કરાવવા માટે મેં એમને ચાર્જીસ ચૂકવી દીધા છે. મને ખબર નથી કે આ ભ્રામક પ્રકાશન છે, એટલે મેં એમની બધી જ ફોર્માલિટી પૂરી કરી લીધી અને મેં મારું પેપર આપી દીધું. તેમને 24 કલાકમાં મને મેલ કર્યો કે તમારું પેપર સિલેક્ટ થઈ ગયું છે અને સમીક્ષા થઈ ગયેલ છે અને તમારું પેપર પબ્લિશ થવાનું આવે છે અને તમારે ફીસ ભરવાની છે. મેં એ ફીસ પણ માનો કે ભરી દીધી છે અને એ ફી ભર્યા પછી પેપર પબ્લિશ પણ થઈ ગયું, પણ મને કોઈ કોપીરાઇટ ફોર્મમાં સહી કરાવવામાં આવી નથી અથવા તો મારી પાસેથી કોઈ બાંયધરી લેવામાં નથી આવી, તો મારે ચોક્કસપણે આ પ્રકાશન ઉપર શંકાસ્પદ રીતે જોવું જોઈએ અને મારે એને મૂલ્યાંકન કરવું જોઈએ કે આ કરવા જેવું હતું કે નહીં. એટલે મિત્રો, જ્યારે તમે તમારે સંશોધન કરી રહ્યા છો, તમે તમારું કાર્ય દુનિયા સામે રજૂ કરવા માંગો છો, તો ક્યાંક તમે આવા પિયર રિવ્યૂ પ્રકાશિત થતા ભ્રામક પ્રકાશનોમાં ન ફસાઈ જાઓ તેના માટેના હું કેટલાક આપને મુદ્દા કહી રહી છું જેની તમારે ચોક્કસપણે ધ્યાન રાખવી જોઈએ. ટાઇપોગ્રાફિકલ એરર હોઈ શકે, સાહિત્ય ચોરી અથવા તો કેટલીક એવી સામગ્રી જે પહેલેથી પ્રકાશિત થઈ ગયેલી છે કે નહીં તે તમારે ચોક્કસપણે તપાસવી જોઈએ. ત્યારબાદ છે ભ્રામક પ્રકાશનોની ઓળખમાં ખોટા મેટ્રિક્સ અથવા તો ઇન્ડેક્સિંગ ફેક્ટર, એટલે કે ઇમ્પેક્ટ ફેક્ટર છે તેનું ક્લેરેટિવ એનાલિટિક્સ દ્વારા જર્નલ સાઇટેશન રિપોર્ટ્સ જેવા કાયદાસરના જે સ્ત્રોતો સાથે કોઈ પણ દાવો કરાયેલા ઇમ્પેક્ટ ફેક્ટરની ચકાસણી તમારે કરવી જોઈએ. સ્વાભાવિક છે કે તમે જ્યારે લાઇબ્રેરી સાયન્સના વિદ્યાર્થી ન હોય અથવા તો તમે કમ્પ્યુટર સાયન્સના વિદ્યાર્થી નથી અથવા તો તમે જાણતા નથી, તો આ કઈ રીતે જોઈ શકાય તેના હું કેટલાક આપને અહીંયા આગળ મુદ્દા દર્શાવી રહી છું કે દરેક લાઇબ્રેરી સાયન્સના કે કમ્પ્યુટર સાયન્સના વિદ્યાર્થી ન હોય પરંતુ તમે એક સંશોધક છો અને તમે તમારું પબ્લિકેશન ક્યાંક ને ક્યાંક પબ્લિશ કરવાના જ છો, તો કઈ રીતે ઓળખી શકાય ભ્રામક પ્રકાશનોને? તેમાં ખોટા મેટ્રિક્સ આપવામાં આવે, ઇન્ડેક્સિંગ ડેટાબેઝિસ આપવામાં આવે એટલે તમને એવું લાગે કે આ ખરેખર બહુ જ સારું જર્નલ્સ છે, પરંતુ ઇમ્પેક્ટ ફેક્ટર જે આપવામાં આવ્યા છે એ ઇમ્પેક્ટ ફેક્ટર જે છે તેને તમે ઓળખી શકો છો. એની કેટલીક બાબતો અહીંયા આગળ હું તમને રજૂ કરી રહી છું. જેમ કે બનાવટી ફેક્ટર્સ. હવે ઇમ્પેક્ટ ફેક્ટરનો ઉપયોગ કરે છે કે એટલે અનુક્રમણિક ડેટાબેઝ છે તેવો દાવો કરાયેલા અનુક્રમણીના ડેટાબેઝની પ્રામાણિકતા તમારે તપાસવાની છે, એટલે કે તેની સંપર્ક વિગતો, જર્નલ્સનો સમાવેશ, તેના માપદંડો આ પ્રકાશમાં તપાસવાના છે. જેમ કે વેબ ઓફ સાયન્સ છે અથવા તો સ્કોપસમાં અનુક્રમણિકાના ખોટા દાવા કરેલા હોય છે. એવું કહેતા હોય છે કે અમારું જે જર્નલ્સ છે એ વેબ ઓફ સાયન્સ અથવા તો સ્કોપસ લિસ્ટેડ જર્નલ્સ છે, તો તમારી તપાસી અને પછી આપવું જોઈએ. કેટલીક વાર જર્નલ્સના નબળા ધોરણોના ડેટાબેઝનો પણ સામેલ કરતા હોય છે. હવે આપણે જોઈએ ભ્રામક પરિષદો કેવી રીતે તમે ઓળખી શકો. જેવી રીતે ભ્રામક પ્રકાશનો છે, ભ્રામક જર્નલ્સ છે, તેવી જ રીતે ઘણા બધા ભ્રામક પ્રકાશનો જેવા જ પરિષદોનું પણ આયોજન થતું હોય છે. પ્રથમ નજરમાં તમને ક્યારેક એવું લાગે કે આ પરિષદ તો બહુ જ સારી છે, કાયદાકીય છે અને વૈજ્ઞાનિક ઘટનાઓ પર આધારિત લાગે છે. જોકે તે આવક ઉત્પન્ન કરતી કંપનીઓ દ્વારા મિત્રો ચલાવવામાં આવતી આયોજિત પરિષદો હોય છે, જેમનો ધ્યેય એ પ્રસ્તુતકર્તાઓ પાસેથી, એટલે કે જે રજૂકર્તાઓ છે, જે પેપર સંશોધન પેપર લઈને જ્યાં રજૂ કરવાના છે તેમનું ફક્ત શોષણ કરવા માટે અને નોંધણી ફી વસૂલ કરીને પોતાનો નફો વધારવાનું કાર્ય કરતું હોય છે. આ નકલી પરિષદો સામાન્ય રીતે પર્યાપ્ત વિદ્વતાપૂર્ણ પ્રસ્તુતિના જે સત્રો છે તે પ્રદાન કરતી નથી. હવે આવા કાર્યક્રમોમાં ઓછી સંખ્યામાં
કેટલીક શિક્ષણવિદોની ઉપસ્થિતિ રહેતી હોય છે, કારણ કે બધાને ખબર પડી જ જતી હોય છે કે આ નકલી છે. જો નથી પડી જતી ને તમે છતાં જાઓ છો તો તમારે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું છે. તો ખૂબ જ ઓછી સંખ્યાની મર્યાદામાં તેઓ રહેલા હોય છે. અસંબંધિત વિષયની વિશાળ શ્રેણીને આવરી લેતી બહુવિધ પરિષદોની એક જ કાર્યક્રમમાં જોડવામાં આવે છે. એટલે કે જેનું ટાઇટલ છે એ મલ્ટીડિસિપ્લિનરી અથવા તો જે ટોપિક્સ છે બધાને કવર કરતું હોય. એટલે કે એવા પરિષદો હોય કે જ્યાં કોઈ એક ટોપિકને લઈને ચર્ચા ન થવાની હોય પણ બધા વિષયોને એક સાથે જોડીને અહીંયા આગળ રાખવામાં આવેલું હોય છે. ભ્રામક પરિષદોને શોધવાની મુખ્ય લાક્ષણિકતાઓ જો જોઈએ તો અહીંયા આગળ કેટલીક બાબતોનો મેં સમાવેશ કર્યો છે કે પરિષદોની વિગત અને સંગઠન, આયોજકો અને પ્રાયોજકો, એટલે કે પરિષદના આયોજકો અને પ્રાયોજકની જે એજન્સીઓ છે એની વિશ્વસનીયતા અને પ્રતિષ્ઠાની તમારે તપાસ કરવી જોઈએ. ધ્યેય અને અવકાશ, એટલે કે પરિષદના જણાવેલા ઉદ્દેશ અને અવકાશનું તમારે મૂલ્યાંકન કરવું જોઈએ. તેની કાર્યસૂચિ અને સંપાદકીય સમિતિ જે છે એની પણ તપાસ કરવી જોઈએ. એટલે કાર્યસૂચિની સમીક્ષા કરવી જોઈએ અને સંપાદકીય જે સમિતિ છે તેના જે સભ્યો રહેલા છે તેની પણ તમારે તપાસ કરવી જોઈએ. આવર્તન, એટલે કે પરિષદની જણાવેલી આવૃત્તિથી તમારે વાકેફ રહેવું જોઈએ. વેબસાઇટ અને આમંત્રણ, કેટલીક વાર એવું બને કે પરિષદની જે વેબસાઇટની તપાસ કરો ત્યારે તેનું ભૌતિક જે સરનામું છે તે તમારે તપાસવું જોઈએ. હવે પરિષદ વેબસાઇટ ઘણીવાર માત્ર એક ઈમેલ સરનામું પ્રદાન કરતા હોય છે, તો તે તમારે એક શંકાસ્પદ રીતે જોવું જોઈએ. તેની પ્રક્રિયા અને ફીની બાબતની પણ તમારે તપાસ કરવી જોઈએ. હવે સમીક્ષાની પ્રક્રિયામાં ક્યારેક એવું બને કે લેખો માટે યોગ્ય સાથીઓની સમીક્ષા પ્રક્રિયાનો તેમાં અભાવ હોય. લેખોની રજૂઆત અને તેની સ્વીકૃતિની પણ તમારે તપાસ કરવી જોઈએ. ક્યારેક તમારો જે લેખક તમે આપ્યું છે તે ખૂબ જ ઝડપથી જો સ્વીકૃત થઈ જાય, તમારી પાસેથી કોઈ બાંયધરી લેવામાં ન આવે, મુશ્કેલી મુક્ત રજૂઆત તમારી જ્યારે થાય ત્યારે તમારે તેને શંકાસ્પદ રીતે જોવું જોઈએ. ઉચ્ચ પરિષદની જે ફી છે તેનાથી સાવચેત રહેવું જોઈએ. એટલે કે હાજરી આપવાની નોંધણી, તમારી આવાસ, મુસાફરી માટેની ફી ચૂકવવા માટે તમને ક્યારેક ગેરમાર્ગે દોરવામાં આવે. પરિષદના અનુભવો, એટલે કે હાજરી આપનાર અને પ્રસ્તુતિઓ. સમજો કે હાજરી આપનારોની સંખ્યા બહુ ઓછી હોય અને વાસ્તવિક પ્રસ્તુતિની સંખ્યા જ્યારે મર્યાદિત હોય ત્યારે તમારે ક્વેશ્ચન માર્ક જરૂર થવો જોઈએ. ઘણી વખત આકર્ષક અને વિદેશી સ્થળની પસંદગી કરવામાં આવતી હોય. ઘણીવાર યુનિવર્સિટી અથવા સમર્પિત જે પરિષદ છે તે કેન્દ્રોને બદલે નાની નાની હોટલમાં જ્યારે પરિષદો ગોઠવવામાં આવે ત્યારે તમારે એનાથી ચોક્કસપણે સાવચેત રહેવું જોઈએ. ક્યારેક ઓળખની ચોરી, એટલે કે આયોજકની સમિતિઓ જે બતાવવામાં આવે છે એ સમિતિના જે સભ્યો છે એ સભ્યોની વ્યક્તિગત જે માહિતી છે જ્યાં ત્યાંથી ઉઠાવીને લેવામાં આવેલી. ક્યારેક એવું બને કે તેમના ચિત્રો અને ફોટો જે છે એ બીજે ક્યાંકથી ઉઠાવીને મૂકવામાં આવ્યા હોય, ખરેખર તેમને આપેલા ન પણ હોઈ શકે. શ્રેષ્ઠ પ્રથા કઈ છે, બેસ્ટ પ્રેક્ટિસીસ કઈ છે આને ઓળખવા માટેની અને કામ કરવા માટેની? મિત્રો, તમે બધા જ સંશોધકો છો. ક્યારેક કોઈ સંસ્થા સાથે જોડાઈને તમે સંશોધન કરવાના છો અને ક્યારેક તમે પોતાની રીતે પોતા માટે ક્યારેક સંશોધન કરવાના છો. તો તમારે આ બધાથી કઈ રીતે એની માળખાકીય અસરકારકતા કઈ રીતે ચલાવવામાં આવે કે જેથી કરીને ભ્રામક પ્રકાશનોથી તમે બચી શકો અથવા તો તે મુશ્કેલીને તમે ટાળી શકો. તો આ પ્રથાઓ માટે વિશ્વસનીય સંશોધનના ઉપયોગ અને યોગ્ય ખંતનો ઉપયોગ પણ સામેલ છે. એટલે કે ચેકલિસ્ટ અને માર્ગદર્શિકાનો તમારે ખાસપણે ઉપયોગ કરવો જોઈએ. જેમાં પહેલું છે થિંક, ચેક એન્ડ સબમિટ. તો કોપ છે, દોજ છે, ISSN વગેરે. કોપ અને દોજ એ ડિરેક્ટરી ઓફ ઓપન એક્સેસ જર્નલ્સ છે અથવા તો આવી ઘણી બધી સંસ્થાઓ છે જે મેં નામ મારી ટેક્સ્ટમાં પણ બતાવે છે. તમે જ્યારે આ લેક્ચર જુઓ છો એની નીચે તમને આની નોટ્સ પણ મળે છે, તો તમે નોટ્સમાં વધુ ડીપમાં જોઈ શકો છો કે કઈ રીતે તમારે
જોવાનું છે, અથવા તો કયા કયા જર્નલ્સ ની ડિરેક્ટરી છે જેમાં તમે જોઈ શકો છો. તો આંતરરાષ્ટ્રીય પહેલ છે જે વિશ્વસનીય જર્નલ્સ અને પ્રકાશનોને ઓળખવા માટે સંશોધનને માર્ગદર્શિકા પૂરી પાડતી હોય છે. તો આ ચેકલિસ્ટનો તમારે ઉપયોગ કરવો જોઈએ. એવી હું તમને ખાસ ભલામણ કરું છું. થિંક, ચેક અને અટેન્ડ એટલે કે જર્નલ્સ પહેલેની જેમ આ સંસાધન સંશોધકોએ પરિષદોની વિશ્વસનીયતાનું મૂલ્યાંકન કરવા માટે મદદ કરતી હોય છે. વિશ્વસનીય ડિરેક્ટરી અને ડેટાબેઝની સલાહ લો. હવે આ ડિરેક્ટરી ઓફ ઓપન એક્સેસ જર્નલ્સ ક્યુરેટેડ સૂચિ આપતી હોય છે, તેની તમારે ચેક કરવું જોઈએ. માસ્ટર જર્નલિસ્ટ વેબ ઓફ સાયન્સ બાય ક્લેરેટિવ એનાલિટિક્સ જે છે તેના દ્વારા પણ ઓળખી શકો છો કે જ્યાં આગળ રિપોર્ટ સાથે ઇમ્પેક્ટ ફેક્ટરના દાવાઓને તમે ચકાસી શકો છો ને આ એક રીત છે ચકાસવા માટેનું. ત્યારબાદ છે સ્કોપસ સ્ત્રોત સૂચિ એટલે કે સ્કોપસના અનુક્રમિક જે જર્નલ્સ છે તેનો ડેટાબેઝ મૂકવામાં આવે છે. યુજીસી કેર જર્નલ્સ જે ભારતમાં યુજીસી દ્વારા જાળવવામાં આવતી એક ગુણવત્તાયુક્ત જર્નલની સંદર્ભ સૂચિ છે કે જ્યાં ટાઈપ 1 અને ટાઈપ 2 એટલે કે પિયર રિવ્યુ જર્નલ, યુજીસી કેર લિસ્ટેડ જર્નલ અને સ્કોપસ વેબ ઓફ સાયન્સમાં જે જર્નલ્સનો સમાવેશ થયો છે તેની અહીંયા આગળ સૂચિ આપવામાં આવી હોય છે. તો તમારે આ સૂચિને તપાસવી જોઈએ. જે સિરિયલ્સ ડિક્શનરીઝ આપવામાં આવેલી હોય છે એવી ઘણી બધી સિરિયલ્સ ડિક્શનરી પણ તમે જોઈ શકો છો. કેબલ્સ એનાલિટિક્સ, સ્કોલરલી એનાલિટિક્સ જે છે એ પીડિએટરી જર્નલ્સની યાદી વિશેની માહિતી આપતી હોય છે, તો તે તમારે તપાસવી જોઈએ. ISSSને ચકાસવા માટે તેનો ઉપયોગ તમે કરી શકો છો. આ બધાનો ઉપયોગ તમે કરી શકો છો. SGR સિમેંગે જર્નલ્સ છે અને કન્ટ્રી રેન્ક સ્કોપસ લિસ્ટેડ ડેટાબેઝ છે એના આધારે પણ તમે મેટ્રિક્સ અને રેન્કિંગ્સ ચેક કરી શકો છો. શેરપા અને રોમિયો પ્રકાશન મુક્ત પ્રવેશ જે નીતિઓ છે પ્રતિબંધિતના સમયગાળા વિશે માહિતી તે તમને પૂરી પાડે છે. શેરપા અને રોમિયો વિશે તમે ડીપમાં કઈ રીતે શોધી શકાય ને શેરપા રોમિયો શું છે તેના વિશેની માહિતી તમને આના પછીના લેક્ચર્સમાં આપવામાં આવશે, એટલે તમે વધુ સરળતાથી સારી રીતે તેને સમજી શકો છો. ત્યારબાદ નૈતિક માર્ગદર્શિકાઓની સલાહ લો. એટલે કે પ્રકાશન નીતિશાસ્ત્ર પરની માર્ગદર્શિકાઓ માટે તમારે જોવું જોઈએ. કોપ વેબસાઇટ જેના સંસાધનોનો સંદર્ભ પણ તમે લઈ શકો છો. દાવાઓની ચકાસણી કરવી જોઈએ એટલે કે અનુક્રમણિકા મેટ્રિક્સ છે જેમ કે ઇમ્પેક્ટ ફેક્ટર છે, સંપાદકીય બોર્ડ છે, એના વિશે પણ તમારે માહિતી મેળવવી જોઈએ કે જે અનેક રીતે દાવા કરતા હોય છે. સંદેશા વ્યવહારની મેં પહેલાં પણ કહ્યું કે તે સંદેશા વ્યવહાર છે, ઈમેલના આમંત્રણો આપેલા છે તેને શંકાસ્પદ રીતે તમારે ચેક કરવું જોઈએ અને ક્રોસ ચેક કરવું જોઈએ કે ખરેખર જે સંપાદક સરનામું આપ્યું છે તે ત્યાં આગળ છે કે નહીં. તેના પ્રકાશનના રેકોર્ડ્સ તમારે ચકાસવા જોઈએ. એટલે કે જૂના જે આર્કાઇવ્સમાં મૂકેલા જે પ્રકાશનો છે તે પણ તમારે ધ્યાનથી ચેક કરવા જોઈએ કે ખરેખર તેમાં લીગલી રીતે પ્રકાશિત થયેલા પ્રકાશનો છે એ તમે ચેક કરશો તો પણ તમને થોડો ઘણો આઈડિયા આવશે કે આ જે પ્રકાશનો છે ભ્રામક છે કે સાચે સારા છે. તમે તપાસ કરો કે ઓર્ચિડ, રિસર્ચ આઈડી, ઓથર આઈડી પુસ્તકાલય સાથે જોડાવવું જોઈએ. એટલે કે પુસ્તકાલયના વિદ્વતાપૂર્ણ પ્રકાશનમાં સંશોધકોને શિક્ષિત કરવાનો અને ટેકો આપવા માટે નિર્ણાયકની ભૂમિકા પુસ્તકાલયની રહેલી છે. ત્યારે મિત્રો ગ્રંથપાલ તરીકે પણ કેટલીક ભૂમિકાઓ છે. અહીંયા ગ્રંથપાલ તરીકેની ભૂમિકા હું બતાવું છું. તો સંશોધક તરીકે સંશોધકની ભૂમિકા એ રહેલી છે કે ગ્રંથપાલ પાસે જાય અને પોતે સલાહ મેળવે. એટલે પુસ્તકની આગેવાની હેઠળના જે અભિગમો છે કાર્યક્રમમાં ભાગ લેવા અને પુસ્તકાલય સંશોધન અને પરામર્શન સેવાનો ઉપયોગ કરવો એ શ્રેષ્ઠ પ્રથા છે. એટલે સંશોધકોએ પણ પુસ્તકાલયનો ઉપયોગ કરી અને તમે વધુ સારી રીતે ભ્રામક જર્નલ્સથી તમે સુરક્ષિત બની શકો છો અને યોગ્ય પિયર રિવ્યૂ અને સ્કોપસ લિસ્ટેડ જર્નલની તમે માહિતી ગ્રંથપાલ પાસેથી પણ
મેળવી શકો છો. અહીંયા મેં 3 રીતે તમને માહિતી બતાવેલી છે કે જ્યારે ગ્રંથપાલની ભૂમિકા શિક્ષક તરીકે શું છે. તો જાગૃતિ અભિયાન એટલે કે જ્યારે ગ્રંથપાલ મારો આ વિડીયો લેક્ચર જોઈ રહ્યા છે ત્યારે ગ્રંથપાલને હું અહીંયાથી આહ્વાન કરું છું કે જાગૃત અભિયાન ખેડવો, કે વિદ્યાર્થી હોય કે અધ્યાપક હોય કે સંશોધક હોય, ભ્રામક પ્રકાશનના જોખમ અને તેને ઓળખવાની પદ્ધતિઓ માટે તેમને નિયમિત રીતે વર્કશોપ કરવું જોઈએ, તેમને તાલીમ સત્રો આપવા જોઈએ, જેથી કરીને ભ્રામક પ્રકાશનોથી તેઓ બચી શકે. માહિતી સાક્ષરતા, સંશોધન અને પ્રકાશન નૈતિકતાની માહિતી સાક્ષરતાના અભ્યાસક્રમોમાં ભાગ બનવો જોઈએ. માર્ગદર્શિકાઓ બનાવવી જોઈએ કે કેટલીક વખત આપણે ગ્રંથપાલ તરીકે આપણે માહિતી શેર કરવાની છે ત્યારે આપણે હેન્ડી એક આપણે માર્ગદર્શિકા બનાવી શકીએ કે જ્યાં હેન્ડી હોય અને સંશોધકોને ઉપયોગ થાય. એટલે કે શિક્ષક તરીકેની આપણી એક ભૂમિકા અહીંયા આપણે અદા કરવાની છે. ત્યારબાદ સલાહકાર તરીકે, પરામર્શક એટલે કે સંશોધકો તેમનો લેખ યોગ્ય અને પ્રતિષ્ઠિત જર્નલ શોધવામાં વ્યક્તિગત રીતે તેમને મદદ કરવી જોઈએ. જ્યારે હું અહીંયા આગળ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં મને ઇન્ચાર્જ લાઇબ્રેરીનો ચાર્જ આપવામાં આવ્યો ત્યારે મારી પાસે ઘણા એવા પ્રોફેસરો અને આસિસ્ટન્ટ પ્રોફેસરો આવે છે અને તેઓ પોતાના આર્ટિકલ લઈ અને ક્યાં પ્રકાશિત કરવું તેની સલાહ માંગતા હોય ત્યારે ગ્રંથપાલ તરીકે મારી એક ભૂમિકા રહેલી છે સલાહકારની. તો મારે એમને યોગ્ય સ્કોપસ અને વેબ ઓફ સાયન્સ લિસ્ટેડ યુજીસી કેર લિસ્ટેડ જર્નલ્સ છે તેમાં તેનો કયો એવો એમનો જે લેખ છે એના ક્રાઇટેરિયામાં ફિટ થાય છે ને કયા જર્નલ્સમાં એ પ્રકાશિત થઈ શકે છે, તેની નીતિ શું છે, તેના વિશેની માહિતી આપણે આપવી જોઈએ. એટલે કે ત્યાં આપણે એક સલાહકાર તરીકે મદદ કરવી જોઈએ. સંશોધકની પ્રોફાઇલ મેનેજમેન્ટ એટલે કે ઓર્કિડ આઈડી છે, સ્કોપસ આઈડી છે, રિસર્ચર આઈડી છે, તેવી આઈડી કઈ રીતે બનાવાય અને તેને કઈ રીતે મેન્ટેન કરાય, ત્યારે જો આપણે આવી સલાહ આપીશું તો આપણે એક ગ્રંથપાલની ભૂમિકામાં ખરા ઉતરશું. મિત્રો, સંશોધક તરીકે તમે જ્યારે જોઈ રહ્યા છો તો ગ્રંથપાલને ફક્ત બુકકીપર તરીકે ન જોતા ગ્રંથપાલ પાસે તમે પણ સામેથી જઈ શકો છો અને આ જાગૃતિ અભિયાન માટે માહિતી સાક્ષરતા માટે તમે સામેથી એમની પાસે ડિમાન્ડ કરી શકો છો કે તમે એમને આવી પ્રકારની સત્રોનું આયોજન કરે અને તાલીમ આપે, તેમજ તમને પ્રોફાઇલ કઈ રીતે બનાવાય તે રીતે મદદ કરી શકે. ત્યારબાદ નીતિ નિર્માણમાં સહાયક બનવું જોઈએ. ગ્રંથપાલ તરીકે સંસ્થાકીય કાર્ય જ્યારે આપણે કરી રહ્યા છે સંસ્થાની નીતિ અમુક બનાવવી જોઈએ કે જેથી કરીને સંસ્થાના જે પ્રાધ્યાપકો છે અથવા તો જે સંશોધકો છે તે ખોટી દિશામાં ન દોરવાય અને તે ખૂબ જ સારી રીતે પોતાનું પ્રકાશિત કરી શકે. મિત્રો, ભ્રામક પ્રકાશનની શૈક્ષણિક જગત માટે એક વાસ્તવિક અને વધતો જતો ખતરો છે. કારણ કે આપણે જેનો ઇતિહાસ જોયો, એનો વિકાસ જોયો તો તમને ખબર પડી કે ખરેખર કેટલા વધુ પ્રમાણમાં અત્યારે ભ્રામક પ્રકાશનો બહાર આવી રહ્યા છે અને કેટલાય લોકો આમાં ફસાઈ જાય છે, ખોટી ફી ભરી અને પોતાનું પ્રકાશિત કરાવી દેતા હોય છે. આના માટે જાગૃત અને સતર્કતા એ જ શ્રેષ્ઠ બચાવ છે. એટલે તમારે આ બધાએ એક સંશોધક તરીકે, એક જાગૃત નાગરિક તરીકે તમારે બધાએ મેં જે વાત કહી કે એની લાક્ષણિકતાઓ કઈ છે અને કઈ રીતે તમે બચી શકો તે આંધળો વિશ્વાસ ન કરતા પ્રકાશનની તપાસ કરવી જોઈએ અને પછી જ તમારું જે સંશોધન છે પ્રકાશન માટે આપવું જોઈએ. જે તમારું પબ્લિકેશન ચાર્જીસ લેવામાં આવે છે તે જે ગોલ્ડ ઓપન એક્સેસ મોડેલ છે તે ખૂબ જ નબળા છે, તે તમારે જાણી લેવું જોઈએ ને સમજી લેવું જોઈએ અને તે પ્રમાણે કાર્ય કરવું જોઈએ. ગ્રંથપાલ તરીકે ગ્રંથપાલની ભૂમિકા તો ગ્રંથપાલ ભજવશે, પરંતુ એક સાચા સંશોધક તરીકે, એક સાચા પબ્લિકેશન માટેની જાગૃતતા કેળવી અને નાગરિક તરીકે અને એક સારા સંશોધક તરીકે તમે ગ્રંથપાલ પાસે તમારે જવું જોઈએ અને તમારે સાચો રસ્તો કયો છે અને ક્યાં તમારે પબ્લિકેશન કરવું જોઈએ તેની માહિતી તમારે ચોક્કસથી મેળવવી જોઈએ. મિત્રો, આ બાબત હતી પીડિયોટરી જર્નલ્સ એટલે કે ભ્રામક પ્રકાશનોની. ભ્રામક પ્રકાશનોથી તમે બચતા રહો
અને તમારું સંશોધન આગળ વધારતા રહો. નવા વિષય સાથે આપણે ફરીથી મળશું. ત્યાં સુધી મને રજા આપશો. स्वाध्यायः परः